એના શિક્ષકે ચોરસ કાગળના 4 હરખા ભાગ આના 4 સરખા ભાગ કરવા શું કરવાનું 4 વખત વાળવો પડે અખેર તો ચોરસના ગમે તેટલા ટુકડા કરો પણ વાળી કરો તો ચોરસ જ આવે બરાબર તો આ ચોરસના 4 ટુકડા થઈ જશે કેટલા 4 કેટલી વખત કે કાપવો પડશે સરખા ભાગ કરવાનું તો જતીને આ કાગળ ઓછામાં ઓછું કેટલી વખત ફાડવો પડે આપણા ચોરસ કાગળ છે 4 ભાગ કરી દીધા અંદર 4 ફોડ થાય 1 2 3 ને 4 ઓકે આ 4 ફોડ છે હવે આને કેટલી વખત ફાડવો પડે તો આપણે આને વચ્ચોવચ્ચ થઈ સૌથી પહેલા એક વખત કરી નાખ્યું કેટલા ટુકડા મળ્યા 2 સરખે સરખા છે નહીં હવે આપણે ફરીથી એના 4 સરખા ટુકડા કરવા છે બંને ભેગા કરી આમાં ઓછામાં ઓછી કેટલી વખત છે એટલે આપણે ભેગા લઈએ છીએ આને ફરીથી આપણે ટુકડા કરશું એક સાથે આ ટુકડા 4 થઈ ગયા કેટલી વખત આપણે ફાડ્યો 2 વખત ટુકડા સરખે સરખા થઈ ગયા 4 ઓકે ખબર પડી ગઈ ને